નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શન મેળવવા માટે આજરોજ તારીખ 14/8/2025થી નવો એક પેન્શન નિયમ લાગુ કરાયો છે મિત્રો। તો કયો નિયમ લાગુ કરાયો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરશું, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો ઈપીએફઓ પેન્શન નવો નિયમ દરેક ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓ એ તેમની પેન્શન સ્કીમ EPS 19.5માં મહત્વનો સુધારો કર્યો છે, જેની અસર કરોડો કર્મચારીઓ પર પડશે। તો નવી વ્યવસ્થા મુજબ પેન્શનનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષ સતત સેવા જરૂરી બની ગઈ છે। તો આ નિર્ણય એવા તમામ કામદારો માટે પડકાર સાબિત થઈ શકે છે જેઓ ટૂંકા ગાળા માટે કામ કર્યા બાદ પેન્શનની અપેક્ષા રાખતા હતા। તો આ નવી માર્ગદર્શિકા પેન્શન સિસ્ટમમાં સ્થિરતા લાવવાની અપેક્ષા છે મિત્રો। તો મિત્રો, EPS દ્વારા જે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન જે છે તેણે એક નવો નિયમ છે તે અમલમાં કર્યો છે, અને તેની અસર કરોડો કર્મચારીઓ પર પડવાની છે। અને નવી વ્યવસ્થા મુજબ જે કોઈ પેન્શનર હોય તે ઓછામાં ઓછી 10 વર્ષ સેવા કરે ત્યારબાદ જ તેને પેન્શન મળવા પાત્ર થશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો EPS 19.5 યોજના વિશે સંપૂર્ણ માહિતીની। તો 1995માં શરૂ કરાયેલ પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ નિવૃત્તિ પછી ખાનગી ક્ષેત્રના કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। તો આ સિસ્ટમ દ્વારા કર્મચારીઓ તેમના કાર્યકાળ દરમિયાન નિયમિત યોગદાન આપે છે અને નિવૃત્તિ પછી માસિક પેન્શન મેળવે છે। તો આ યોજના માત્ર વૃદ્ધાવસ્થામાં જ આર્થિક સુરક્ષા પૂરી પાડતી નથી, પરંતુ પરિવારની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લે છે। તો EPFOનું આ પગલું ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ આપવાની દિશામાં હતું। તો આ યોજના કર્મચારી અને એમ્પ્લોયર બંને તરફથી સમાન યોગદાનનો સમાવેશ થાય છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 1995માં આજે EPS 19.5 યોજનાની શરૂઆત થઈ, અને તેનો ઉદ્દેશ એ હતો કે સરકારી કર્મચારીઓની માફક જે ખાનગી ક્ષેત્રની કર્મચારી હોય તેને પણ પેન્શનનો નિયમિત લાભ મળે, પરંતુ પરિવારોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવાય છે। અને EPFOનું આ પગલું ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેવી સુવિધા આપવાની દિશામાં હતું મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો દર વર્ષની સેવાની નવી શરત। EPFOની નવીનતમ માર્ગદર્શિકા અનુસાર પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની સેવા ફરજિયાત કરવામાં આવી છે। તો આ સેવા બંને પરિસ્થિતિઓમાં માન્ય રહેશે, પછી ભલે તે એક સંસ્થામાં હોય કે અલગ અલગ કંપનીઓમાં। તો મુખ્ય જરૂરિયાત એ છે કે કર્મચારીનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UAN એક જ રહે। તો રાહતની વાત એ છે કે 9.5 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓએ પણ 10 વર્ષનો ફાળો આપ્યો હોવાનું માનવામાં આવશે। તો આ નિયમ ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેઓ અલગ અલગ કંપનીઓમાં કામ કરી રહ્યા છે। તો આ સાથે તેમની કારકિર્દી બદલનારા કર્મચારીઓને પણ પેન્શનનો સંપૂર્ણ લાભ મળી શકશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નોકરીમાં ફેરફાર અને સેવાની ગણતરી વિશે। તો હવે કર્મચારીઓને ચિંતા કરવાની જરૂર નથી કે નોકરી બદલવાથી તેમના પેન્શનને અસર થશે। જો તમારો UAN સમાન હશે અને કુલ સેવાનો સમયગાળો 10 વર્ષનો છે, તો તમે પેન્શન માટે હકદાર હશો। તો EPFO તમામ કંપનીઓમાં કામ કરાવવામાં આવતી સેવાને જોડીને કુલ ગણતરી કરે છે। તો આ સિસ્ટમ એવા કર્મચારીઓ માટે ખૂબ ફાયદાકારક છે જેઓ વધુ સારી તકોની શોધમાં નોકરી બદલતા રહે છે। તો આનાથી કારકિર્દીની ગતિશીલતામાં અવરોધ નહીં આવે અને પેન્શન લાભો પણ મળવાનું ચાલુ રહેશે। તો એકમાત્ર શરત એ છે કે UAN લિંકેજ યોગ્ય રીતે જાળવવામાં આવે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને તમારો જે UAN એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર છે તે યોગ્ય રીતે લિંક કરાવો, કારણ કે તમે કંપની ફેર કરતા હો તો
તો તમારો યુએન નંબર એક જ રાખવો અને તેમાં ખાસ તમારે કાળજી રાખવી મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર કપાતની પ્રક્રિયા વિશે. તો દર મહિને કર્મચારીઓના પગારમાંથી 12% ભવિષ્ય નિધિ માટે કાપવામાં આવે છે, જે ઈપીએફ ખાતામાં જમા થાય છે. આ ઉપરાંત કંપનીની કોઈ પણ 12%નો ફાળો આપે છે, જેમાંથી 8.33% ઈપીએસમાં જાય છે અને બાકીનો 3.67% ઈપીએફમાં જમા થાય છે. તો આ દ્વિપાંખીય યોજના માત્ર પેન્શનની ખાતરી જ નહીં પરંતુ બચત તરીકે પણ કામ કરે છે. તો આ ગણતરી મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાને આધારે કરવામાં આવે છે. તો આ રીતે કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત બને છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો વિવિધ પ્રકારની પેન્શન સુવિધાઓ. તો ઈપીએસ 19.5 હેઠળ માત્ર નિવૃત્તિ પેન્શન ઉપલબ્ધ નથી, પરંતુ અન્ય ઘણા પેન્શન વિકલ્પો પણ ઉપલબ્ધ છે. તો કર્મચારીનું મૃત્યુ થાય તો પત્નીને વિધવા પેન્શન આપવામાં આવે છે, અથવા તો પત્નીની ગેરહાજરીમાં બાળકો માટે બાળ પેન્શન અને માતા પિતાની ગેરહાજરીમાં અનાથ પેન્શનની જોગવાઈ છે. તો શારીરિક વિકલાંગતાના કિસ્સામાં વિકલાંગતા પેન્શન પણ ઉપલબ્ધ છે, ભલે સેવાનો સમયગાળો પૂર્ણ થયો ન હોય. આ વ્યાપક સામાજિક સુરક્ષા વ્યવસ્થા પરિવારના દરેક સભ્યને આવરી લે છે અને આ કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં નાણાકીય સહાય પૂરી પાડે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ઉંમર અને પેન્શનનો દર વિશે. તો સામાન્ય રીતે આ પેન્શન 58 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. જો કર્મચારી 60 વર્ષ સુધી પેન્શન લેવામાં વિલંબ કરે છે તો દર વર્ષે 4% વધારાની રકમ પ્રાપ્ત થાય છે. જો કે પેન્શન 50 વર્ષ પછી લેવામાં આવે તો તેની રકમ ઓછી છે. તો આ સુગમતા કર્મચારીઓને તેમની જરૂરિયાત મુજબ પેન્શન લેવાની મંજૂરી આપે છે. તો જે લોકો લાંબા સમય સુધી કામ કરવા માંગે છે તેઓ વધુ સારી રીતે પેન્શન મેળવી શકે છે. તો આ સિસ્ટમ વ્યક્તિગત પસંદગી અને નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.